દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના નાની મંગોઈ ગામે ગેરકાયદેસર રીતે ખનન સામે ગ્રામજનોનો આક્રોશ ફાટી નીકળ્યો। વર્ષો સુધી અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતા આજે ગ્રામજનોએ જાતે જ કાર્યવાહી હાથ ધરી। રેતી ખનન કરતા હાઈવા, ડમ્પર અને હિટાચી મશીન ઝડપી પાડી તંત્રને જાણ કરી। ખનિજ વિભાગે સ્થળ પર પહોંચી 1.5 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। આજ રોજ અહીંયા જે રેતીની ગાડીઓ રોકવામાં આવી છે એ આજે અમારા ગામની અંદર એક મરણ થયેલું હતું અને અહીંયા અમે અંતિમ ક્રિયા માટે આવેલ હતા। ત્યાં અમારી સમક્ષ આ લોકો એમની મન ફાવે તેમ એક રસ્તાની બાજુમાં ઊભેલા હતા માણસો, ઊભા હોવા છતાં તેમ છતાં એમના એક રેતી ખનન માફિયા એમની મરજી મુજબ જે ગાડીઓ લઈને નીકળે છે, બરાબર છે। અને ગ્રામજનો એટલી બધી ઘણીવાર હું સરપંચ તરીકે મેં ઘણીવાર મામલતદારશ્રીને રજૂઆત કરી છે, તેમજ સર્કલ ઓફિસરને બી જાણ કરી છે, પ્રાંત ઓફિસરને બી જાણ કરી છે, કલેક્ટર સાહેબને બી જાણ કરી છે ફોન થ્રુ। પણ આ લોકો એમને મન ફાવે તેમ છતાં કોઈ પણ તંત્ર આંધળું હોય એમ કોઈ પણ આ રેતી ખનન માફિયા ઉપર કોઈ પણ પ્રકારનું કોઈ કાયદેસરની કાર્યવાહી કે કોઈ પણ પ્રકારનું બંધ કરવામાં આવતું નથી। સરપંચ સાહેબ, આ તમારા મોટી મંગોઈમાંથી રેતી ખનન થઈ રહી છે, એ બાબતે શું કહેશો? સર, આમાં તો ખાસા ટાઈમથી ખનન થઈ રહ્યું છે। વારે ઘડીએ રજૂઆત કરવા અધિકારીઓને ફોનમાં રજૂઆત કરેલ છે, પણ કોઈ એની કાર્યવાહી થતી નથી, બરાબર। આજે ગામ લોકો અહીં શમશાને આવ્યા હતા નાની મંગોઈ, તેથી બધા અટકાવી છે ગાડીઓ। તો ખનનમાંથી અધિકારી સાહેબ આવ્યા છે, પોલીસ સ્ટાફ પણ આવ્યો છે, બધી કાયદેસરની કાર્યવાહી કરેલી છે। આજે રેતી ખનન કરવામાં આવે છે, કોઈ માલિકીની જગ્યા છે, કોઈ લીઝ છે કે સર્વે નંબર કોનું છે? ના, કોઈ લીઝ નથી, કોઈ એની સરકારી પડતર જમીનમાં ખોદકામ ચાલે છે। સરકારી પડતરમાં જ્યારે ખોદકામ ચાલે છે, તમે સરપંચ તરીકે અને તલાટી તરીકે કોઈ નોટિસ પાઠવી છે કોઈને? ના, નથી પાઠવી સર, ફોન દ્વારા જાણ કરેલ છે સર। કેટલા સમયથી આ ખોદકામ ચાલી રહ્યું છે? તો 4 મહિનાથી સાહેબ ચાલી રહ્યું છે। અમે રેતી બંધ થવી જોઈએ અને કોણ ભરાવે છે અને અમે કેટલી વાર આ રેતી બંધ કરાવવા ફોન કર્યા છે, છતાં રેતી બંધ થતી નથી। ત્યાં આગળવાળા કોઈ આની કાર્યવાહી કરતા બી નથી। અધિકારીઓ આવે છે કે નથી આવતા? આવે છે કે નથી આવતા એ અમને ખબર નથી, પણ ગાડીઓ ચાલુ જ રહે છે, કાંઈ મેઘ રાત દિવસ ભરે છે રેતી। જે રેતી ભરે છે, ભરાવનાર છે, એ ધાક ધમકી આલે છે તમને? ધાક ધમકી એવું કંઈ નથી, પણ અમારી રેતી અને અમારા રોડની પથ્થારી ફેરી નાખેલી છે આ લોકોએ। સાહેબ, એવું પડ્યું છે કે આ રેતી લગભગ 2-4 વર્ષથી લઈ જાય છે, પણ એનો માલિક કોણ છે કે કઈ રીતે લઈ જાય છે ને ગામમાંથી રેતી જાય એમ લોકો અમારા પબ્લિક કાયમ કર્યા કરે। અમે રજૂઆત સરપંચને કરી, પછી એવા 2-3 આગેવાનોને કરી, પણ એ કીધું અમે ખનીજવાળાને કહેલા પહેલાં વાત કરી છે, બરાબર છે, પણ એનું કોઈ અત્યાર સુધી નહીં। પણ આજે આ મરણને કારણે, મારા ઘરના કુટુંબના મરણના કારણે શમશાને આખું ગામ ભેગું થયું, એના કારણે થોડુંક આ વાતની ચર્ચા છે કે આ લીજ રેતી કઈ રીતે જાય છે, કઈથી આવે છે, શું છે, કોનો માલિક કોણ છે, કઈ રીતે કાઢે છે, શું વસ્તુ છે, એમ આ લોકોને દરેક જાગૃતતા તરીકે જોણ કરે, આગેવાન સરપંચ તરીકે સરપંચને જોણ કરીએ કે ભાઈ જો કાર્યકર હોય એને જોણ કરીએ તો આ રેતી કોણ આપે છે। નાની મંગોઈ ખાતે અમારા ફળિયાની અંદર કુટુંબમાં અમારા એક દાદીમાનું મરણ થઈ ગયેલું, તો એના અંતિમ ક્રિયા માટે અમે ગ્રામજનો અહીં આવ્યા હતા સ્મશાન પર। તો તેવામાં અમે આ રેતી ભરેલી ગાડીઓ અમે જતા જોઈ, અને અમે થતાં અમે ગ્રામજનોએ આ બધી ગાડીઓ જોઈ તો કીધું કે આજે આ ગામમાં મરણ થઈ ગયેલું છે તો પણ આ લોકો આ રેતીનું બંધ નથી કરતા। અને આ રેતી માટે સાહેબ અમે આજે નહીં, અગાઉ પણ ઘણા બધા પ્રયત્નો અમારા રહ્યા છે આ બંધ કરાવવા માટે, ઇનલીગલ બંધ રેતીના ખનન બંધ કરાવવા માટે। કોઈ લીઝ આવેલી છે? અહીંયા કોઈ ખબર નથી, અમે લીજ નથી, પણ આ રેતીની ગાડીઓ અમે જતા જોઈએ છીએ। અત્યારે લગભગ અમારા જાણમાં નથી કાયદેસર છે કે ગેરકાયદેસર લીજ છે, પણ આ ગાડીઓ જતા અમે જોઈએ છીએ। અને આને અટકાવવા માટે અગાઉ અમે તથા અમારા સરપંચશ્રીએ પણ ખૂબ મામલતદારશ્રીને પણ રજૂઆત કરી છે, ઘણા બધા જેના રેવન્યુ ડિપાર્ટમેન્ટ્સના ઓફિસર્સને પણ ઘણી બધી રજૂઆત કરી છે, અમારા દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે, મૌખિક વર્બલી રજૂઆત કરવામાં આવી છે, ફોટોસ પણ એના મોકલવામાં આવ્યા છે, પણ કોઈ પણ એક્શન અત્યાર સુધી આ બાબતે લેવામાં આવી નથી હમણાં 2-3 મહિનાની અંદર। આજે આ ગાડીઓ તમે ઊભી રખાઈ દીધી બધી? આ ગાડીઓ અમે ગ્રામજનો આવ્યા અને સાહેબોને જાણ કરતાં સાહેબોએ આ ગાડીઓની ચાવી લઈ લીધેલી છે। જે મામલતદારશ્રી કચેરીથી આવ્યા છે એ સાહેબોએ દરેક ગાડીઓની ચાવી લઈ લીધી છે। હવે આ સાહેબો આની આગળ શું કાર્યવાહી કરે છે, આના પર કેટલો દંડ ફટકારે છે, પ્લસ
અમારો તો એક જ માંગણી છે કે આ અમારો રસ્તો આ ગાડીઓ જાય છે તો અમારો રસ્તો બગડી જાય છે. ગઈકાલે અમારા ગામમાં એક એમ્બ્યુલન્સ આવી તો એમ્બ્યુલન્સ આમ દુધિયા ઉપર ફરીને આવી, એટલે ખરેખર અમારે રસ્તાની ખૂબ હાલાકી પડે છે. આ રેતીના કારણે આ રસ્તો તૂટી ગયો છે અને આ પ્રધાનમંત્રી રસ્તો છે દુધિયા અને નાની મંગોઈને જોડતો. તો આ એક ઓવરલોડેડ ગાડીઓ બંધ કરવામાં આવે અને એની કંઈ શું છે એની કાયદેસરતા એ તપાસી અને આગળની કાર્યવાહી કરવામાં આવે.